હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આપણે ફરીથી સવાર પડી ગયું છે એન્ડ બહેનોની રાહ જોઈએ છીએ. આપણે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને સવારે બેસી ગયા છીએ. જે લોકો આમાં એવું હોય ને કે રક્ષાબંધનમાં અમુક મુહૂર્તમાં માનતા હોય ને અમુક લોકો એમ કે રક્ષાબંધન છે તો આખો દિવસ સારું અને મુહૂર્ત જ હોય, એમ પૂનમમાં કાંઈ મુહૂર્ત જોવાનું ન હોય. તો જે બહેનોને બહારગામ જવાનું હોય, મારી બહેનો છે એ લોકો મને અત્યારે રાખડી બાંધવા આવશે ને પછી અમે લોકો જે લોકો મુહૂર્તમાં માને છે એના ઘરે જાશું. કારણ કે બધા એમ કહે છે 12 વાગ્યા પછી સારું મુહૂર્ત છે ને આ ને તે ને, તો અમે એ રીતે નક્કી કર્યું છે. તો અત્યારે એક મારી બેન આવે છે રાખડી બાંધવા, હમણાં આમ તમને મળાવું. તારું શું કહેવું છે મનાલી? મુહૂર્ત નવું કાંઈ ન જોવાનું, એક આ 2 વર્ષથી નવું ચાલુ થયું છે. બાકી આપણે રાખડી તો ભાઈની રક્ષા કરવા માટે જ બાંધતા હોય, બરાબર ને? એટલે એવું કંઈ જોવાનું ન હોય. બાકી મારા બધા ભાઈઓને હેપી રક્ષાબંધન. મારી બધી બહેનોને હેપી રક્ષાબંધન. જે લોકો મારા બ્લોગ જોતા હોય એ લોકોને બધાને હેપી રક્ષાબંધન. અને આજનો અમારો બ્લોગ અમે આજે બહુ ઘણી બધી જગ્યાએ જવાના છીએ, તો જોજો અમારો બ્લોગ આજનો ફૂલ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તમને મજા આવશે. બ્લોગમાં બન્યા રહેજો. આમ જો હું હજી વાત કરતો તો ત્યાં મારી બેન આવી ગઈ છે રાખડી બાંધવા માટે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. આ અમારા બનેવીલાલ છે. જય દ્વારકાધીશ, જય માતાજી, જય માતાજી. મેં તમને કીધું એ પ્રમાણે કે હમણાં હજી હું તમને કહેતો હતો કે મારી બેન આવવાની છે રાખડી બાંધવા, તો આવી ગઈ છે. હાલો રાખડી બંધાવીને પછી મળીએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડી, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. મારો દેજો ને હેપી બર્થડે. હા મરાય, હા એ મરાય. હેપી બર્થડે ટુ હવે અમે જાય છીએ રાખડી બાંધવા બધાને. આજે મુહૂર્ત મોડું હતું એટલે લેટ થોડુંક. બધા એમ કહે છે કે મુહૂર્તમાં આમાં કાંઈ મુહૂર્ત હોય નહીં, પણ હવે ઘણા માનતા હોય, ઘણા ન માનતા હોય. હે ને ગુડુબેન? હું તો માનું છું. તમે માનો છો એમ ને? હું તો નથી માનતી. હાલે હવે ભાઈને રક્ષા કરવા તો રાખડી બાંધી છે. હાલો હવે જાય, બધાને ધીમે ધીમે બાંધી દઈ તો એ રાત પડી જશે.
ફાઇનલી અમે અમારો બીજા નંબરનો શાળો છે એના ઘરે આવી ગયા છે. એમના ઘરના છે, પેલા બાજુમાં બેઠા ને એ એમનો દીકરો છે. આ મનાલી છે, તમને ઓળખો જ છો. હવે આને રાખડી બાંધવા આવ્યા છે. રાખડી બાંધ ભૂવા અને રાખડી બાંધવા આવ્યા છે. હાલો હવે કેટલી વાર છે? હા બસ હાલો. જો તમે જોઈ શકો છો, ફાઇનલી વનરાજભાઈ અમારા ભેગા નહોતા પણ બીજી ટ્રીપમાં વનરાજભાઈ પહોંચી ગયા છે. આ બેસી વનરાજભાઈ મજા આવે છે તમને? જો એ પોલીસ ભાઈનો છે ગાઈસ. તું શું છો? ધૂમ પોલીસ ધૂમ ધૂમ કદે ધૂમ પોલીસ ભાઈનો છે ઈ. સલામ કર દો. અમારું આવી રીતે ચાલો ને ચાલો છે.
baby is drowsy, cozy and fair. Mother sits near in her rocking chair. Forward and back the cradle she swings. Though baby sleeps, he hears what she sings. From the high rooftops down to the sea, no one's as dear as baby to me. Wee little fingers, eyes wide and bright, now sound asleep until morning light. આવો હતો આજનો દિવસ અને બધાને રાખડી બાંધી અને રક્ષાબંધનનો તહેવાર આવી રીતે ઉજવો. બધાય ભાઈઓને રાખડી બાંધીને અને બધાએ ખૂબ જલસા અને ખૂબ આનંદ કર્યો. સારું, તો એ અમારા બ્લોગ આવા નવા જોવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જૂના હોય તો લાઈક એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.